ડિજિટલ યુગ, a daily local news channel of Bharuch. મારું નામ ત્રિભુવનભાઈ નાગજીભાઈ સોલંકી, હું અહીં સ્થાનિક રહેવાસી છું, વોર્ડ નંબર 4. અહીંયા વોટરવર્કને લાઈન ઉપર જતા રોડની સાઈડ પર વરસાદી પાણીના નિકાલ માટે ચેમ્બર છે. એ ચેમ્બરમાં એક પશુ આજે પડેલું છે, તેને ગાળવાની જહેમત કરી રહેલી છે નગરપાલિકા, પરંતુ આ ચેમ્બર 1.5 વર્ષથી ખુલ્લું છે, ઓપન છે. વારંવાર રજૂઆત કરવા છતાં બી આજ દિન સુધી એ લોકોએ કોઈ કેર લીધી નથી, પરંતુ છેવટે ગાય પડેલી છે તેને સાંભળીને પ્રશાસન તથા નગરપાલિકાના વહીવટકર્તાઓ દોડી આવેલા છે અને પશુને કાઢવાની પ્રવૃત્તિ કરી રહેલા છે. જો જીવિત બચે છે કે મરી જાય છે, હવે રામ ભરોસે છે. આના કરતાં કોઈ માનવ પડેલું હોય ને નાના ભૂલકાઓ અહીંયા રહીમાં કરે ગાર્ડનના લીધે, જો એ પડે તો કેટલી મોટી નુકસાની થાય એ આ મીડિયાના માધ્યમથી હું જણાવું છું. ઓકે, શું બનાવ બન્યો હતો અહીંયા આપણે ગટર લાઇનમાં ગાય પડી જવાનો બનાવ બન્યો હતો, જે બપોરે 4 વાગ્યાની આસપાસ સ્થાનિક રહીશો દ્વારા ટેલિફોનિક જાણ થતાં આમોદ નગરપાલિકાની ટીમ દ્વારા ગાયને રેસ્ક્યુ કરીને એમાં બહાર કાઢવામાં આવેલી છે. શેમાં ગાય પડેલી? અહીંયા વરસાદી પાણીના નિકાલ માટેની ગટર લાઇન આવેલી છે, જેમાં ગાય ખાતી હતી. એટલે ગટર ખુલ્લી હતી એટલા માટે એ ઢાંકણું ખુલ્લું હતું. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ, હર હંમેશ જનતાની સાથે.